શહેરા તાલુકાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ટેકો એપ અને આંખોની સ્ક્રીનિંગની કામગીરી બાબતે વિરોધ નોંધાવી નિરાકરણ ન આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહેવાની ચીમકી આપી ફિક્સ પગારની માંગ સાથે તાલુકા આરોગ્ય અધિકારીને મામલતદારને આવેદનપત્ર આપ્યું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોએ એકસાથે એકત્ર થઈ શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી ટેકોની અને આંખોની સ્ક્રીનિંગની કામગીરીનો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી મહેનતાણું ન મળે અને નિરાકરણ ન આવે ત્યાં સુધી ટેકો અને આંખોની સ્ક્રીનિંગની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લઈ ફિક્સ પગારની માંગ સાથે શહેરા તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેકો કામગીરી કરવાનો આદેશ અપાયો છે, પરંતુ આ કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। જો લાભાર્થી ઘરે ન હોય, એ બહારગામ કોઈ પ્રસંગોપાત ગયેલ હોય અને એ જ દિવસે એનો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં, તો આવા સંજોગોમાં કામગીરી કરવા નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે એનું શું? સાથે સાથે તહેવારના દિવસોમાં પણ ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત છે, તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનોનું શું? તહેવાર પણ ન ઉજવે, બીજું કે ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે, પરંતુ એનો ઇન્સેન્ટિવ તો જાહેર કરાવું નથી। ટેકામાં મફત કામગીરી કરાવાશે, આશા વર્કર બહેનોને મંજૂર નથી। ટેકામાં કામ કરવા માટે સારા ક્વોલિટીના મોબાઈલ જોઈએ, જેથી ગુજરાત સરકાર અને મોબાઈલની માંગણી કરાઈ છે અને રિચાર્જ કોણ કરી આપશે એ પણ એક પ્રશ્ન છે। કવરેજ નેટવર્કના ઇસ્યુ આવે ત્યારે ટેકોમાં ફોટો અપલોડ ના થાય ત્યારે ઇન્સેન્ટિવનું કામ સોંપ્યું છે, પણ મહેનતાણું કેટલું આપવાનું છે એ પણ કહું નથી। અમારી પાસે મફતમાં કામગીરી ખૂબ કરાવી રહી છે તેવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે। સાથે સાથે ટેકોની કામગીરીને લગતા HBNC, HBYC, PMJY, NCD, PMMYV જેવી કામગીરી અને આંખોનું સ્ક્રીન કરાવવાનું અને બીજા આ મફતમાં કરાવતા કામોનું મહેનતાણું વળતર નહીં મળે અને અમારો ફિક્સ પગારમાં સમાવેશ કરવામાં નહીં આવે, તેમજ જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ચોક્કસ મુદત સુધી સામૂહિક કામગીરીથી અળગા રહેવાની ચીમકી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા આવેદનપત્રમાં અપાયું છે। આશા વર્કર બહેનોએ સરકારનું ધ્યાન કહીને અમને આંખોના ડોક્ટર બનાવી દીધા, મોબાઈલમાં ડેટા એન્ટ્રીથી કામગીરી સોંપી દીધી જે અમને આવડતી નથી। અત્યારે રિચાર્જ પણ મોંઘું થઈ ગયું છે, જોકે અમને 3000થી વધુ પગાર મળતો ન હોય તો અમારે કેવી રીતે કામગીરી કરવી? સગર્ભા બહેનોને પ્રસૂતિ સમયે અડધી રાતે પણ અમારે ઘર પરિવાર છોડીને જવું પડે છે, તેમ છતાં અમને યોગ્ય મહેનતાણું મળતું નથી, જેથી અમને ફિક્સ પગાર કરવામાં આવે। સરકારને અમે ધન્યવાદ કરે કે અમને આંખોના ડોક્ટર બનાવી દીધા, મોબાઈલમાં કામગીરી સોંપી દીધી ડેટા એન્ટ્રીની, જે અમને આવડતું ના હોય એમ। અને પહેલી વાત તો અત્યારે રિચાર્જ કેટલું મોંઘું થઈ ગયું, 349। ત્યારે ઘરમાં એવા 4 મોબાઈલ હોય તો અમારે એટલું બધું અમારે રિચાર્જના પૈસા કઈથી લાવવાના? અને પગાર અમને સરકાર 3000થી ઉપર આપતી જ નથી એમ। તો અમારી રોજગારી અમને પણ અમે જે કામ કરીએ એની રોજગારી પણ અમને મળતી નથી। એટલા માટે મૂળ અમને આજે અમને ફિક્સ પગાર કરો, મારો એ અમારો મુદ્દો છે। અમને જે રોજગારી મળે એ પૂરેપૂરી રોજગારી મળતી નથી, એટલે અમારી ફિક્સ પગાર જોઈએ એમ। માતા સગર્ભા હોય, તેના ઉંદરમાં બાળક હોય ત્યારથી લઈને માતા બાળકનો જન્મ આપે ત્યાં સુધી અમે, અને એના પછી બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી અમે એની સારવાર આપીએ છીએ, તોય પણ અમને મહેનતાણું મળતું નથી। ઘણી વખત અડધી રાત્રે કોલ આવે ડિલિવરી માટે, તો અમે 108 કરીને બોલાવી લઈ જઈએ। કદાચ 108 કોલ ના લાગે તો પ્રાઇવેટ સાધન કરીને અમે સરકારી હોસ્પિટલમાં પહોંચાડીએ, તો ત્યાં જઈને કદાચ અમે રાત્રે દાખલ કરીએ તો સંગાત જોડે જઈએ, સંગાત રહીએ, અને પછી કદાચ રાત્રે ના જઈએ એમને મોકલી દઈએ તો સવારે વહેલા અમે અમારું પોતાનું પેટ્રોલ બારીને હું જાતે મારી ગાડી લઈને જઈશું। સવારે એક ચાદર એક ગોદડું લઈને હું કોટેજ હોસ્પિટલમાં લુણાવાડા ગઈ છું, અને પેશન્ટને અત્યારે હાલની લગભગ 15 જ દિવસ થયા છે બાળકને, 2 બચ્ચાનો જન્મ આપ્યો છે, અને એમાંય 100 રૂપિયાનું તો પેટ્રોલ પૂરીએ, 100 રૂપિયા માતા 2 બાળકોનો જન્મ આપ્યો એટલે ખુશીથી 100 રૂપિયા મેં હાથમાં આપ્યા। આવી કામગીરી અમે કરીએ। એક માતાની પાછળ અમને 250 રૂપિયા કે 300 રૂપિયા મળે, એ અમારું એમની પાછળ જ પૂરું થઈ જતું હોય, અને 42 દિવસની ડિલિવરી થયા પછી મુલાકાત કરતા હોય છે, એ અમને પૂરેપૂરો મહેનતાણું નથી મળતું। એટલે અમારું કહેવાનું ભાવાર્થ એવું કે અમને ફિક્સ પગાર કરો એમ। અમારી માંગણીઓને સ્વીકારે અને સરકાર સ્વીકાર કરે અને અમને મહેનતાણું એ પ્રમાણે ટેકાની કામગીરી અમે નહીં કરી શકીએ, અને ટેકાની કામગીરી કરાવી હોય તો અમને મોબાઈલ આપો, અને સિમ કાર્ડ ફક્ત સરકારે આપી દીધા, એમાંય આખા મહિનાનું 30 GB આવે છે, દિવસનું 1 GB। હવે 1 GB તો એપ્લિકેશન ડાઉનલોડ કરતા જ પૂરું થઈ જાય, તો અમે ટેકાની કામગીરી કઈ રીતના કરી શકીએ એમ।
3000 પગાર આવે તો 3000 તો આજે નરેન્દ્ર મોદી તો એને એક જોડી કપડાય ના આવતા હોય. અમારે જયારે 3000 તો એક દિવસમાં તો કઈ રીતે ચલાવી તો અમે કામગીરી કરીએ, ઘરનું કરીએ કે નોકરી કરીએ. મારો મતલબ અમે ઘેર દાડિયો બોલાવીએ ને તો એક દિવસના 300 રૂપિયા આપે તો મહિનાના 3000 થયા. જ્યારે અમે 100 રૂપિયા 75 રૂપિયામાં રોજ કામગીરી કરીએ, રાત દિવસ તાપ તડકો વેઠીને કાદવ કિચડમાં ચોમાસામાં જઈએ, આવી રીતના કામગીરી કરીએ તો અમારું પૂરતું મહેનતાણું તો જોઈએ ને. ઋતુમાં એવી રીતે કામગીરી કરવા જઈએ છે કે વાત ના પૂછો. અને આરોગ્યના તમામ કામ આવે એટલે કોણ તૈયારી. મારું નામ ભરવાડ વિનાબેન છે. આશા અને આશા ફેસિલિટર અમે અમારી માંગ માગવા આવ્યા છીએ. અમારી માંગની અમે ટેકોમાં એન્ટ્રી ચાલુ કરી છે અને મોબાઈલમાં એન્ટ્રી કરવાની. તો અમારે મોબાઈલની માંગ જોઈએ છે અને ટેકોમાં એન્ટ્રી તો અમારે જે ટેકોમાં એન્ટ્રી કરીએ પણ અમારે એ પ્રમાણે રોજગારી પ્રમાણે અમને મહેતાનું ઓછું મળે છે. એટલે એ પ્રમાણે અમને પગાર વધારો અને અમારે ફિક્સ પગારમાં કરો અને આરોગ્યના તમામ કામ આશાબેન કરે છે. અને અમે ગર્ભમાં બાળક રહે અને અલરી નોંધણી કરાવીએ તો 5 વર્ષ સુધી અમે બાળક સાચવીએ છીએ. બાળ મરણ, માતા મરણ, ટીબી તમામ આરોગ્યના કામ અમે કરી રહ્યા છીએ પણ અમને એ પ્રમાણે મહેતાનું મળતું નથી અને અમારી રોજગારી પ્રમાણે અમને પગાર ઓછો પડે છે. એટલે અમારો પગાર ફિક્સ કરો અને અમે પછી જ ટેકોમાં કામ કરવા માટે તૈયાર છીએ. અને ઓગણવાડીવાળી બહેનોને પગાર વધાર્યો છે તો ઓગણવાડીવાળી બહેનો 3 વર્ષનું બાળક થાય ત્યારે સાચવે છે અને અમે જ્યારે બાળકના ગર્ભમાં બાળક હોય ત્યાંથી તો બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી અમને સાચવીએ છીએ. અને બીજું કે ઓગણવાડીવાળી બહેનો ખાલી બેઠા બેઠા 2 બાળક બોલાવીને ટેકોમાં એન્ટ્રી કરે છે અને અમે ઘરે ઘરે જઈને અને બાળકની એન્ટ્રી ઘરે ઘરે જઈને અને માતાને ENC નોંધણી કરીએ, સગર્ભા ડિલિવરી સાથે જઈએ અને બાળ મરણ અને માતા મરણ અટકાવીએ છીએ. તો અમને એ પ્રમાણે મહેતાણું પગાર મળતો નથી. તો અમારી માંગ એવી છે કે અમને જેટલું કામ આરોગ્યવાળાને આપ્યું છે, આશાબહેનોને આપ્યું છે, એટલું અમને એ પ્રમાણે અમારું મહેતાણું આપો અને અમારી માંગ પૂરી કરો. જોરી અમારી માંગ ના સ્વીકારે તો અમે જોરી અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહેવા તૈયાર છીએ.